વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે સંગમ 4 રસ્તા પાસે આવેલી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે સંગમ 4 રસ્તા પાસે આવેલી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકી સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના પદાધિકારી, અધિકારીઓ, કોર્પોરેટરોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી લાલ બહાદુર શાસ્ત્રીજીના કામને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। પાલિકાના બેન્ડે સલામી આપી લાલ બહાદુર શાસ્ત્રીજીને સ્વરાંજલિ અર્પણ કરી હતી। આજે લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ કે જેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણે ન માત્ર પોતાના માટે પણ સમગ્ર દુનિયા માટે શાંતિ અને શાંતિપૂર્ણ વિકાસ ઝંખીએ છીએ। તેમણે પોતાના જીવનમાંથી દેશને આઝાદી અપાવવાની દિશામાં પોતે ગાંધી બાપુના પથદર્શક પ્રેરણાદાયી પગલાંને અનુકરણ કરી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના જીવનનો ત્યાગ, પોતાના જીવનનું બલિદાન દેશની સેવા માટે, સેવા કે જે ખરા અર્થમાં પદ એ પ્રતિષ્ઠાનું નહીં પણ સેવા કરવાના સંસ્કાર છે એ ઉક્તિને એમણે ચરિતાર્થ કરી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે પૂજ્ય મહાત્મા બાપુનો જન્મદિવસ અને આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ અને બંને મહાનુભાવોને પુષ્પાંજલિનો અર્પણ કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો। આજે બાપુના જન્મ દિવસની યાદમાં સ્વચ્છતા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ। ગુજરાત સરકારે સ્વચ્છતા હી સેવા, ભારત સરકારનો જે સ્વચ્છતા હી સેવા પ્રોગ્રામ છે એના માધ્યમ થકી આખા શહેરમાં સ્વચ્છતા થાય, સ્વચ્છતાના કાર્યક્રમો યોજાય એ બધું આયોજન કોર્પોરેશન દ્વારા થયેલું છે। અત્યારે ગોત્રી લેક ઉપર સ્વચ્છતાનો આયોજનનો કાર્યક્રમ છે। માનનીય વડાપ્રધાન શ્રીનું લાઈવ જીવન પ્રસારણ પણ ત્યાંથી થવાનું છે। એટલે અહીંયા કોર્પોરેશન દ્વારા પૂજ્ય બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।